1850 રૂપિયાના MRP છે જો 950 રૂપિયા 350 આવી રીતના કંઈક ફૂલ છે સંતરાનું ફૂલ આ તો જો કઈ રીતના ઉગતા હોય કોને ખબર. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો તમે બધા મિત્રો? આપણા વ્લોગ જોતા હોય ને એ બધા ઓલરેડી મજામાં હોય. અને અત્યારે વાગી ગયા છે 8:30 અને તમે બધા કહેતા છો ભાઈ રૂપારો કેમ લાગે એટલો બધો? એવું નથી મિત્રો, તડકો સામું આવે ને એટલે તમારો ભાઈ રૂપાળો લાગે, બાકી એવું કાંઈ નથી. અને અત્યારે છે ને મિત્રો વિવેકભાઈનો ફોન આવી ગયો છે કે ભાઈ હું મંત્રેશે પહોંચી ગયો અને હવે છે ને ટાઈમ ખોટી નથી કરો, ડાયરેક્ટ નીકળી જાય મંત્રેશે. તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. આપણને ખાવાનું મળે કે ન મળે પણ આપણી ગાડી તરફ થાય ને એટલે ગાડીને તો ખવડાવવું જ પડે ને. ગાડીમાં છે ને ઓલમોસ્ટ પેટ્રોલ ખૂટી ગયું તો પેટ્રોલ ખવડાવવું પડે. તો પેટ્રોલ ખવડાવી પછી નીકળે એટલી શ્યોર નથી. તો તમે લોકો વિડીયો જોતો જાઓ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો અત્યારે છે ને એક નર્સરીમાં આવ્યા હતા, અંદર જોજો અહીંયા. અને તમને બધાને એમ તાજું છે ને કે આ નાના નાના વૃક્ષો છે એની બધાની કિંમત શું છે. તો તમને છે ને આજે બધા જો આટલા જેટલા વૃક્ષ તમને છે ને એની રેટ MRP મારી છે ને એ તમને બધાને બતાવું કે કેટલા રૂપિયાના વૃક્ષ હોય ને કઈ રીતના બધું શું હોય. તો તમે લોકો વિડીયો જોતો જાઓ ખાલી કન્ટિન્યુ જોજો. 150 રૂપિયા એમ છે જો આવી રીતના વૃક્ષ છે કંઈક જોજો. અને મિત્રો આ એક જુઓ તમે ખાલી કેટલા રૂપિયા છે જો, 1850 રૂપિયાના MRP છે જો. વૃક્ષ કેવું છે જોજો આવી રીતના વૃક્ષ છે જો. નત નવા બધા છે 50 રૂપિયા 250 રૂપિયા જોઈજો ખાલી 250 રૂપિયાનું છે. લાગે નહીં ને કોઈને 250 રૂપિયાનું છે એમ. 40 રૂપિયાનું છે જો. લેવું હોય ને તો આવી જજો. અમે જો 250 રૂપિયા જો આ 250 રૂપિયાનું છે. આવી રીતના બધા વૃક્ષ છે. નત નવા કેટલા બધા છે કઈ વાત હું તમને કરું. તમારા લોકો છે ને ખાલી જોતા જાઓ વિડીયોમાં, ખાલી તમને બધા જ ભાવ બતાવું. 60 રૂપિયાનું છે જો. આવા બધા આપણે એમ થતું નોર્મલી આ તો આમને નોગી જાય, પણ મિત્રો 60 રૂપિયાની છે જો. આ પાછા 250 એટલે 2850 રૂપિયાનું છે જો. ઠેક લગી જ્યાં જ્યાં પૂછે ને તમારે નર્સરીમાં જો બધા. આ પણ જો 2850 રૂપિયા. આ છે ને વૃક્ષ વાવવા ને એટલે નાના મોટા ખેર નથી, બાકી બહુ બધો ભાવ હોય. આવી રીતના જો ખાલી તમે પ્રાઇસ જુઓ ખાલી 100 રૂપિયા 100 ને જો ઘણા બધા વૃક્ષો મિત્રો, એવું નહીં જો 150 રૂપિયા ને 10 ને 12 માસ હો 12 માસ હોય 150 રૂપિયા ને જો પ્રાઇસ જુઓ તમે ખાલી 100 ને અને ઘણા બધા વૃક્ષ ને ફૂલ ને બધું ઉગે જો. તમને આજે બતાવું. આમાં છે ને કઈ ગુલાબ છે. ગુલાબ જો કેટલા રૂપિયાના છે? 100 રૂપિયાના ગુલાબ છે. જોતા હોય ને તો આવી જજો લેવા ડાયરી. અને 450 150 ના 150 આવી રીતના કાંઈક હોય બધું. જો આવી રીતના ફૂલ લેવાય ને તો અહીંયા 150 રૂપિયા છે. જો આવા ફૂલ લેવાય ને તો આવી જજો ડાયરી. ઠેઠ લાગી જ્યાં નગર પોગે ને ત્યાં આવી રીતના છે ફૂલ. આવી જજો. ઘણા બધા વૃક્ષો છે મિત્રો. તમને છે ને વિડીયો જોતા જાઓ તમને બતાવતો રહો. જ્યાં મિત્રો તમારી નજર પહોંચે નાનકડા ફૂલ જ છે જો. અને બધાનો અલગ અલગ ભાવ છે. તમને હવે મેન વસ્તુ હોય ને એ તમને બધાને બતાવો. બાકી તમે રૂબરૂ મુલાકાત લ્યો ને તો તમને લોકોને ખબર પડે કે કઈ રીતના શું છે સિસ્ટમ. અહીંયા આપણને તો બહુ બધી ખબર ન હોય, બાકી અહીંયા MRP લખી જાય બધું આટલા રૂપિયાનું આવતું હોય ને એવી રીતના જો. ફૂલ ને ઘણા બધા છે જો. ગુલાબી ને લાલ ને અલગ અલગ પ્રકારના ફૂલ ને વ્હાઈટ ને બધું હોય. તો તમે લોકો રૂબરૂમાં આવો ને તો તમને વધારે માહિતી મળે. બાકી રેડિયોમાંથી મારાથી બનતી માહિતી તમને લોકોને આપીશ. તો તમે વિડીયો જોતા જાઓ ખાલી કન્ટિન્યુ જોઈજો. 950 રૂપિયા 350 આવી રીતના કંઈક ફૂલ છે. સંતરાનું ફૂલ સંતરાનું ઝાડ છે જો 250 150 આવી રીતના કંઈક અલગ અલગ ભાવ છે. ઘણા બધા છે. અને મિત્રો આ તો તમે ખાલી એકવાર જુઓ એ રીતના ઉગ્યા હશે જો.
અડાય નહીં મિત્રો, આને છે ને નકર આપણને ખોટું કારણ વિના વાગી જેવું લાગે. તો કાંટાવાળા છે, આટલા અલગ અલગ પ્રકારના છે ગાઈસ. નામ એને નહીં ખબર હોય પણ તોય તમે લોકો ખાલી રૂબરૂ એકવાર આવો ને તો તમને ખબર. આ જો ખાલી જો કાંઈ ન હોય મિત્રો, જો ઘણા બધા આ તો જો કઈ રીતના ઉગતા હોય કોને ખબર. બાકી આ કંઈક છાયામાં રાખેલું છે ને આવી રીતના. આનો અલગ પ્રોજેક્ટ હશે મિત્રો, આપણને તો બહુ કંઈ ખબર નથી. બાકી જો કાંટાવાળા ભાઈ ભાઈ અલગ અલગ પ્રકારના ઘણા બધા છે મિત્રો. જોઈજો આવી રીતના કાંઈક છે મિત્રો. હજી તમને ઘણું બધી વસ્તુ બધો તમે ખાલી વિડીયોમાં કન્ટિન્યુ છે. અહીંયા તે મિત્રો ખાલી જો નાના નાના છોડ જ છે ખાલી, પણ બધાનો ભાવ 100 ને 150 ને 250 ને એવી રીતના બધો ભાવ છે. ખાલી તમે જોઈ જાઓ કઈ રીતના બધું છે. જો છે ને ઘણું બધું 100 રૂપિયા. તમને અત્યારે ખબર પડી છે વૃક્ષની વેલ્યુ શું છે. તમે ખાલી જુઓ, ખાલી વૃક્ષની વેલ્યુ અત્યારે તમને ખબર પડે કે આવી રીતના જોવો ને બધું તમે. ના તો જો કઈ રીતના કોકને આપણને એમ લાગે ઘાસ છે, પણ એનો ભાવ શું છે 200 રૂપિયા છે. જો ઘાસ જેવું લાગે ને તો 200 રૂપિયા ભાવ છે. અને કંઈક આવી રીતના હોય. વૃક્ષની વેલ્યુ મિત્રો બહુ બધી વધારે છે. હજી તમને છે ને મની પ્લાન્ટ બતાવું. તમે લોકો વ્લોગ કન્ટિન્યુ જુઓ ખાલી. તો અમને છે ને મની પ્લાન્ટ બતાવજો. ઠેક સામેથી લઈને આ બધી જો મની પ્લાન્ટ, અને બધાની રેટ જુઓ તમે ખાલી 250. તમે ખાલી જોતા રહ્યો મિત્રો. 80 રૂપિયા, 100 રૂપિયા, 250. આ બધા છે ને મની પ્લાન્ટ છે ને મિત્રો. આ જો આવી રીતના કાંઈક ઉગાવતા હોય. જો આવી રીતના છે બધું. ના કાંઈક પ્રોજેક્ટ કરતા હશે આવી રીતના, આપણને કાંઈ ખબર નથી. આવી રીતના પ્રોજેક્ટ હોય બધા. તો જ્યાં ઠેક લગી તમારી નજર પહોંચે ને ત્યાં સુધી મની પ્લાન્ટ જ છે. 350 રૂપિયા નામ ને બધું લખ્યું છે મિત્રો. અત્યારે હું કહેવા નથી રહેતો, તમે લોકો વાંચી લેજો. બાકી તમને કહેવા રહેશે ને તો વ્લોગ બહુ લાંબો થઈ જાય. જો ઘણા બધા છે. જો ફૂલ ને બધું જો 150 રૂપિયા. તમે મિત્રો તમારી રીતે છે ને નામ વાંચી લેજો. બાકી હું તમને નામ ને બધું કહેવા રહેશે ને, ડિટેલ બધી દેવા રહેશે ને તો બહુ વ્લોગ લાંબો થઈ જાય. એટલે છે ને બહુ ડિટેલ નથી દેતો. બાકી તમને ભાવ ને બધું બતાવતો રહું છું કે આવી રીતના બધું હોય. જો મની પ્લાન્ટ બાસ્કેટ, જો મની પ્લાન્ટ બાસ્કેટ છે. આવી રીતના કાંઈક છે બધું. જો ને આ રીતે મિત્રો જો સમજો. આ ખાલી જો આ રીતે મની પ્લાન્ટ જ છે મિત્રો. જો ઘણા બધા વૃક્ષ છે. જો 250 ને એવી રીતના. આ મિત્રો એક ધ્યાનમાં ન હોય, પણ આ જો કઈ રીતના હોય ગયું. અલગ અલગ જ છે બધી. આપણે તો વેરાયટી આજ પહેલી વાર જોઈએ આવી રીતના. કેટલી બધી વૃક્ષમાં વેરાયટી આવે છે. બાકી આમ જો ફૂલ કેવા આવે છે, મસ્ત આવે ને. આવી જ જજો ડેરીક લેવા. અને આમાં જો કંઈક લખ્યું મરચી આઈપ. મરચીનું કંઈક છે અલગ ભાઈ, આપણને કંઈ ખબર છે નહીં. આવી રીતના કંઈક છે. જો 350. ખાલી કુંડું તમારે આટલું લેવું હોય ને તો 250 રૂપિયાનું આવે. આવી જજો લેવા. જો ઘણું બધું છે. આ શું છે મિત્રો? હા ઉગે એવું નથી, ખાલી આવી રીતના ટેકો બાંધેલો છે કદાચ. અને મની પ્લાન્ટ છે ને એટલે ઉપર ચડી જાય ને એટલે એવી રીતે ટેકો બાંધ્યો છે એ લોકોએ કંઈ. અને ઘણા બધા નાઈટ યાર નામ છે અને આપણને બહુ બધું ન યાદ રહે, પણ તમે જુઓ ખાલી. ના બાજુ બહુ મોટા મોટા છે. તમે ખાલી જોતા રહ્યો. અને મિત્રો આ જુઓ ખાલી રેટ જુઓ 1200 રૂપિયા. ક્યાં વાત ગઈ મિત્રો. જો આવી રીતના બધું હોય. જો તમે કુંડામાં બધા છે આવી રીતના. બહુ બધું ધ્યાન રાખતા હોય. અને આ મિત્રો તમારે આ કુંડું લેવું હોય ને તો 750 રૂપિયાનું આવે. જો આ જેટલા કુંડા છે ને એક 750 રૂપિયાનું છે. અને આ લેવું હોય ને તો 100 રૂપિયાનું આવે. કાંટાળું છે પણ કંઈક આવી રીતના કાંટા વાગે એવું છે. 100 રૂપિયાનું આવે. અને આ 250 રૂપિયા આવી રીતના બધું છે. 250 રૂપિયા. અને આની રેટ છે ને મિત્રો 350 રૂપિયા. આ એક છે ને કુંડું અને 350 રૂપિયા છે. લાગે કોઈને? ના લાગે મિત્રો. ના 350 રૂપિયા છે.
એવી રીતના બધી વસ્તુ છે. 150 રૂપિયાનું કુંડું, 250નું. અને મિત્રો હા તો જોવો એક કઈ રીતના ઉગે આમ જોવો બધું. હાલો હજી તમને છે ને ઘણા બધા વૃક્ષ છે ને બતાવું. આ એક છે ને ઝાડ, એ વર્ષમાં એક જ વાર ફૂલ આવે કદાચ, બાકી નથી ખબર. બાકી કીધું વર્ષમાં એક જ વાર આવે. અને કેટલા રૂપિયાનું છે એનો ભાવ તો આપણને ખબર નથી, પણ મિનિમમ હશે 200-300નું તો હશે જ તે પાકું. બાકી આપણને ખબર નથી, પણ વર્ષમાં એક જ વાર ફૂલ આવે મિત્રો. આઈ થિંક છે ને 400 આજુબાજુ છે મિત્રો. હું કહું ને ત્યારે 400 રૂપિયા તો છે, કેમ કે નાના નાના વૃક્ષના 150-200 છે. આના જો 250 રૂપિયા છે, આના 250 રૂપિયા છે જો. તો એના તો મિત્રો કંઈક 400-500 આજુબાજુ તો હશે. બાકી જુઓ તમે આવી રીતના છે. અને ફૂલ મિત્રો બહુ મસ્ત છે, કાંઈ ન ઘટે. જો લાગે ને રૂપાળા મારી જેમ નહીં, પણ એ નહીં, સુંદરતા અલગ છે મિત્રો. મારી જેમ ન પાછા કોમેન્ટમાં લખતા કાંઈ મિત્રો. આ રીતે જો નાના નાના ફૂલ તે ભાઈ જોરદાર છે, કાંઈ ન ખોટે. હાલો જે તમને ઘણા બધા છે ને વૃક્ષ તમને બતાવું, તમને વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. અત્યારે તમને આ જેટલા ઝાડ બતાવ્યા ને બધા મની પ્લાન્ટ છે. જો ઠેક તમને આખું બતાવ્યું, ઘણા બધી જગ્યાએ બધા ભાવ ને બધું બતાવજો. અને ઠેક લગી નજર પહોંચે ને ત્યાં સુધી બધા મની પ્લાન્ટ છે. જોજો હવે તમને છે ને બીજા વૃક્ષ બતાવો, તમે વ્લોગમાં છે ને કન્ટિન્યુ રહો. અત્યારે આપણે છે ને મિત્રો દાડમડી ઉગાવવામાં છે ને બહુ મહેનત કરવાની જરૂર નથી પડતી. દાડમડી તે તૈયાર મળે, જોઈ જાઉં. ઘણા બધા કેરીના આંબા, અંદર દાડમડીનો ભાવ લખ્યો જ છે. કેટલા રૂપિયા? 450 રૂપિયા છે દાડમડી. તે અત્યારે તૈયાર મળે જ છે. આંબાનું બધું છે ને ઘણું બધું છે. બધા મોટા મોટા વૃક્ષો છે. હું થોડાક મોટા થઈ ગયા હોય ને એ ડાયરેક્ટ અહીંયા મેકી દીધા છે. જો બધા નામે લખ્યા છો, કઈ રીતના આંબા છે, બધાના અલગ અલગ પ્રકારના નામ ને એવું બધું છે. આપણને બધી વસ્તુનો તો ભાવ નથી ખબર, બાકી જ્યાં જ્યાં ભાવ લખ્યો છે બધાને બતાવું છું. અને ઘણા બધા પ્લાન્ટ આવા બધા છે. જો 150, 450 આવી રીતના ઘણા બધા છે. તમે વ્લોગમાં કન્ટિન્યુ તમને બધાને બતાવતો રહો છો. સસ્તા ઝાડવા લેવા આવે ને તોય પણ મળે મિત્રો. ટેન્શન નથી કે 200, 250, 300 તો આવે. જો બધા 80 રૂપિયા ને 30 રૂપિયા વાળા ને એવાય બધા હોય છે મિત્રો. એવું ન સમજતા કે બધા ઝાડ મોંઘા તો એવું કાંઈ ન હોય. જો 50 રૂપિયા, 60 રૂપિયા ને ઘણા બધા છે. મૂકતો તમને બતાવતો રહો. અને સસ્તામાં સસ્તું 30 વાળું જો લીંબુ રોપો, લીંબુડીના રોપડા છે 30 રૂપિયામાં. જો કાંટા વાગી ગયા મિત્ર. તમને વ્લોગ બનાવવાના ચક્કરમાં છે ને જો અહીંયા આપણને જો કાંટા વાગી ગયા અહીંયા તે. જો હાલ્યા કરે મિત્રો. તમારા બધા માટે તો મહેનત કરું છું આવી, તોય તમે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા. સબસ્ક્રાઈબ ન કરો ને તો સબસ્ક્રાઈબ કરી ગયો. 950 રૂપિયા જો 18x18 લીંબુ રોપ જ છે. જો 200. હા જો નમી ગયું છે જરા, આપણાથી સીધું ના થાય. 100 પાલવ ને બધું તૈયાર મળી જાય મિત્રો. 100 રૂપિયા, 60 રૂપિયા, 650 રૂપિયા. મિત્રો આ વૃક્ષમાં હશે હું તો 650 રૂપિયાનું છે. કોમેન્ટ કરીને જરાક કહો તમને ખબર હોય ને તો. જો ઘણા બધા વૃક્ષ છે નર્સરીમાં મિત્રો. હું પહેલી વાર આવ્યો, જસ્ટ પહેલી વાર. રંગબેરંગી કલરના ફૂલ જોતા હોય ને તો અહીંયા મળી જાય તમને છે ને. હાલો એ પણ બતાવી દો. જો આવી રીતના ફૂલ આવે કંઈક કલરના ગુલાબીનો વ્હાઈટ છે ને 150 રૂપિયા છે. અને મિત્રો જો આવી રીતના કંઈક છે, પણ આ કાંઈ છે નહીં એટલા બધા. જો પીળા એનો રેટ શું છે ખબર છે? એને 150 રૂપિયા છે. તમને કલરના ફૂલ જોતા હોય ને તો તમને આજે એનો રેટ બતાવું મિત્રો. અહીંયા ઝાડ એટલા બધા છે ને કે હું હલવાઈ જાઉં છું. હા જો ગુલાબી પ્રકારના છે. આ કદાચ ઓલા સેવા થશે. તમને છે ને કલરમાં ફૂલ ને બધા હોય ને એની માહિતી આપી આપું થોડી ખમો. જો મિત્રો આ ફૂલમાં શું છે એ તમે ખાલી કહો મને, પણ એનો રેટ જુઓ તમે. 450 રૂપિયા. કાંઈક તો ખાસિયત હશે ને તો 450 રૂપિયા હોય ને કદાચ. ના જો અને અહીંયા તે મિત્રો આમાં તો કાંઈ ફૂલ બૂલ કાંઈ નથી, છતાંય તે 450 રૂપિયા. પણ મિત્રો આ વાગે છે. જો 450 રૂપિયા. આમાં શું છે તમે ખાલી જુઓ, કાંઈ છે છતાં 450 રૂપિયા છે. તો ભાઈ વૃક્ષની વેલ્યુ કરતાં તમે લોકો શીખી જાઓ. વૃક્ષ કાંઈ બહુ સસ્તા જ ન હતા. વૃક્ષની વેલ્યુ કરો ભાઈ તમે લોકો. ખાલી તમે તો હજી તમને ઘણી વસ્તુ બતાવો. તમે ખાલી
બેન વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો ખાલી તમે મિત્રો. આ જુઓ નામ જુઓ, ચેમ્પિયન પામ. 650 રૂપિયાનું ઝાડ છે ખાલી. એક જ તે કુંડ આવ્યો, 650 રૂપિયાનું છે. તમે ખાલી વિચાર તો કરો મિત્રો કે એને પ્રાઇસ તો તમે જુઓ કાંઈ વૃક્ષમાં કાંઈ લેવાનું લાગે ને કાંઈ નહીં. આવું તો આપણે ઘરે ઉગાવીએ કે તમને બધાને એમ થતું હશે. ના મિત્રો આ બધી છે ને પ્રોસેસ બહુ બધી અઘરી હોય છે ને, એટલે આપણે ન બનાવીએ કે આપણે ઉગાવી ન છતાંય 650 રૂપિયા છે. આમને થોડા 650 રૂપિયા લેતા હોય અને કાંઈક વૃક્ષમાં ખાસ છે ને એવું કાંઈક હોય તો 650 રૂપિયા હોય ને એનો ભાવ. તેવી રીતના હોય બધું અલગ અલગ. હજી તમે છે ને બ્લોગમાં ખાલી તમે જોતા જાઓ બ્લોગ, તમને બતાવતો રહો. હજી ફૂલ તમને બતાવ્યા છે પહેલાં જ તે ઓલરેડી. ઘણા બધા ગુલાબડીને એવા છે. ગુલાબડીનો રેટ તો મેં તમને પહેલાંય કહી દીધો અને તોય હજી કહી દઉં છું. હા છે ને કેટલા રૂપિયા, કદાચ આનું જ છે 100 રૂપિયા છે. હા તો પડી ગયા. તમને મેં પહેલાં બતાવ્યા, અત્યારે ઓલમોસ્ટ બતાવી દો. હજી ઘણા બધા ચાલો મેં ઘણા ફૂલ બતાવી દો. રંગબેરંગી ફૂલ તમારે જોવા છે ને તો આવી રીતના વ્હાઈટ ફૂલ આવે ને 150 રૂપિયા છે. ઘણા બધા છે. જો કદાચ નાવા લેવા હોય ને ત્યાંનો રેટ તમને બતાવી દો. હજી ઘણા બધા છે. ના તો જો આવી રીતના ગુલાબ છે. ગુલાબ ક્યાં મસ્ત છે ને મિત્રો. આ બધા જો, આ જો ઘણા બધા પ્રકારના કલરના ફૂલ ને બધું આવે છે. પીળા ને ગુલાબી ને વ્હાઈટ ને આ કાંઈક અલગ જ પ્રકાર છે. આનો તે જોઈજો તો બધામાં અલગ અલગ રીતના થાય છે. એવી રીતના બધો છે. એનો રેટ તમને ખબર નથી, તમારે અહીંયા આવીને જાણવા પડશે. કેમ કે કાંઈ બોર્ડ માર્યો નથી, તમને બતાવી દે. તો ઘણા બધા પ્રકારના ફૂલ છે. જોઈજો, લાગે ને એકદમ મસ્ત. ઘણા બધા વૃક્ષ ને ફૂલ જોડ ને બધું છે. તો તમને વ્લોગમાં ખાલી જોતા જાઓ મિત્રો. નાના ફૂલ સમજીને તમે છે ને એની વેલ્યુ ન ઘટાડતા. જો નાના ફૂલના તે છે ને કેટલા રૂપિયા છે ખબર છે? 100 રૂપિયા છે. જો તમને બધાને એમ થતું છે કે નાના અમથા ફૂલને તે 100 રૂપિયા. હા મિત્રો, નાના અમથા ફૂલની વેલ્યુ છે અહીંયા. જો લાલ ને ઘણા બધા છે પ્રકારના. જો નાના અમથા ફૂલની તે વેલ્યુ તો છે મિત્રો. અને આ તમને બધું ઘણું બધું બતાવી દીધું. કદાચ બીજી વાર આવી જાય તો મને કાંઈ બ્લોગમાં બહુ ખબર નથી મિત્રો, કેમ કે આ બાજુ બીજી વાર આવ્યો છે. તો ઘણી બધી તમને આજના દિવસમાં અહીંયા વસ્તુ બતાવે. હજી હોય તો તમને બતાવું. તમે બ્લોગમાં ખાલી કન્ટિન્યુ રહ્યો. મંદિરવાળા રસ્તા ઉપર આવો ને તો આ રસ્તા ઉપર જ છે. જો આવી રીતના છે અહીંયા ચામુંડા નર્સરી ફાર્મસ અને બોર્ડ મારી ગયો ચામુંડા નર્સરી ફાર્મ ને. ખોડિયાર મંદિરવાળા રસ્તા ઉપર આવો ને ત્યાં રસ્તા ઉપર તો વિઝિટ કરજો. કારણ કે તમે વ્લોગ જોતા જાઓ બને ને આપણે હવે જવાનું છે શિવર બાજુ. તો તમે વ્લોગમાં બિયાન કન્ટિન્યુ કરો. ફાઇનલી મિત્રો ત્યારે વાગી ગયા છે કેટલા ખબર? ઓલમોસ્ટ અત્યારે 10:45 થઈ ગયા ને. અત્યારે તમે કામે પહોંચ્યા મસ્ત મજાનું ઠંડુ બણું પાણી પીને છે ને ત્યારે કામે લાગી જાય. અને તમે લોકો વ્લોગમાં છે ને બિયાન કન્ટિન્યુ રહ્યો ખાલી. તમે લોકો નર્સરીમાંથી છે ને મિત્રો 2 ઝાડ લાવ્યા અત્યારે અને બીજા છે ને સામે મીક્યા છે. એ પણ તમને હમણાં બતાવું. તમે વ્લોગમાં ખાલી બિયાન કન્ટિન્યુ રહ્યો ખાલી. ફાઇનલી મિત્રો કાલે છે ને આપણે બહુ તડકો લાગતો હતો ને તો વિવેકભાઈ ઓલમોસ્ટ ટોપી લઈને આવી ગયા ને તમે. અને મિત્રો છે ને 2 નર્સરીમાંથી ઝાડ લેવા હતા. શું નામ છે એનું? કેવડો. વર્ષમાં મિત્રો એક જ વાર ફૂલ આવે ને, વર્ષમાં એક જ વાર ફૂલ આવે. અને પછી કેવા આવે ખબર? કેસરી આવે. જો કયા વાવ્યો ને કયા વાવ્યો. અને બીજા ફૂલ લાવ્યા ને એ બધા બહાર વાવે છે દાદાની. હું તમને ના જઈને બતાવું કેવા ફૂલ હોય. તો તમે લોકો વ્લોગમાં છે ને બિયાન કન્ટિન્યુ થયો. ઝાડવા ના વાવ્યા હવે છે ને 7 ઝાડવા અહીંયા વાવવાના છે. જો 7 આ લાયા હતા બસ 7 વાવવાના છે. અને પછી 7 વાવીને પછી તમને મળું. તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો ખાલી.
ફાઇનલી મિત્રો જમવા બેઠા ને, જમવામાં છે ને બટેટાનું શાક છે, ઘીવાળી રોટલી છે, ડુંગળી છે, છાશ છે અને ફાઇનલી અમે લોકો જમવા બેઠા છે. અને હવે જમી બમી લઈ હે ને તો ફાઇનલ હવે અમે લોકો જમી લઈ, પછી તમને મળું તો તમારા વ્લોગમાં કન્ટિન્યુ. A few minutes later. ફાઇનલી ગઈ વાગી ગયા છે અત્યારે 5 અને અહીંયા છે ને ઓલમોસ્ટ બધું કામ પૂરું થઈ ગયું. તમને છે ને એનું ગાર્ડન બતાવી દો. જો આવી રીતના ગાર્ડન છે અહીંયા, આવી રીતના બધું આખું ગાર્ડન તમને આજે બતાવી દો અત્યારે. અને અહીંયા અત્યારે કામ પૂરું થઈ ગયું છે. કાલે કાંઈ બહુ નક્કી નથી આવવાનું છે કે નથી, બાકી જો આવી રીતના ગાર્ડન છે ઠેઠ લગી તમને આખું ગાર્ડન આજે બતાવી દો. સામે ઠેક સામે લગી નજર પહોંચે ને ત્યાં લગી ગાર્ડન છે. આમાં નગરી લોન જ છે, બાકી આવી રીતના જો કટિંગ ને બધું કર્યું છે. અને બહાર છે ને જો સામે લગી કંઈક છે આવી રીતના છે. તો અહીંયા અત્યારે ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું છે ને, તો હવે આપણે નીકળવું છે. આજે આ ગાર્ડનનો માલિક છે ને એને આપણે ઘરે આમ જોવા જવાનું છે, સિહોરમાં જ તે. તો 5 વાગ્યે છે ને તો અત્યારે ના જવાનું છે. તો છે ને અહીંયા ટાઈમ ખોટી નથી કરવાનો, ડાયરેક્ટ નીકળીએ ત્યાં. તો તમે વ્લોગમાં છે ને કન્ટિન્યુ રહ્યો ખાલી. ફાઇનલી કે સાહેબના ઘરે કામ બામ પડ્યો ને તો ઓલમોસ્ટ અત્યારે વાગી ગયા છે ને. હવે ડાયરેક્ટ નીકળી ભાવનગર બાજુ. તો તમે લોકો વિડીયોમાં છે ને કન્ટિન્યુ રહ્યો. ફેમિલી અત્યારે વાગી ગયા છે 10:30 અને તમારો ભાઈ કલાકથી વિડીયો એડિટ કરતો હતો ને ફાઇનલી આપણો વિડીયો એડિટ થઈ ગયો છે. અને વિડીયો એડિટ કરતો હતો ને ત્યારે મેં મિત્રો મેં નોટિસ કર્યું છે કે જ્યારે હું નર્સરીમાં હતો ને ત્યારે મેં તમને MRP થોડીક જગ્યાએ કીધી છે ને, એમાં 2-3 જગ્યાએ છે ને મને કહેવામાં ભૂલ થઈ છે. કેમ કે મિત્રો યાર માઇન્ડ બહુ કામ નહોતું કરતું અને કેટલી જગ્યાએ સેમ MRP હતી ને એના કારણે મારે મિસ્ટેક થઈ ગઈ છે. તો તમે લોકો વિડીયો જોયો છે એમાં તમને ખબર પડી ગઈ છે કે મારે આ મિસ્ટેક છે. તો તમે લોકો તમારી રીતના હરખું નોટિસ કરીને છે ને વાંચી લેજો ક્યાં કેટલો ભાવ હતો. બાકી આજનો વ્લોગ છે ને મિત્રો બહુ લાંબો થઈ ગયો છે, તો હવે વ્લોગને આપણે લાંબો નથી કરવો. તો બસ મિત્રો આજનો વ્લોગમાં આટલું. વ્લોગ સારો લાગ્યો હોય તો યાર લાઈક કરો, ચેનલ પર નવા હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે આપણે બીજા વ્લોગમાં. તો બધાને જય માતાજી અને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો પાછા. બાય બાય.